પહેલો પ્રશ્ન, કાળા ચોખાનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? એ ગોવા, બી ગુજરાત, સી કર્ણાટક, ડી મણિપુર. સાચો જવાબ છે ઓપ્શન ડી મણિપુર. બીજો પ્રશ્ન, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? એ ગુજરાત, બી રાજસ્થાન, સી મહારાષ્ટ્ર, ડી મધ્યપ્રદેશ. સાચો જવાબ છે ઓપ્શન બી રાજસ્થાન. ત્રીજો પ્રશ્ન, મહારાણા પ્રતાપના ભાલાનું વજન કેટલું હતું? એ 60 કિલો, બી 70 કિલો, સી 81 કિલો, ડી 100 કિલો. સાચો જવાબ છે ઓપ્શન સી 81 કિલો. ચોથો પ્રશ્ન, ગુજરાતનો સૌથી ઊંચો ડુંગર કયો છે? એ ગિરનાર ડુંગર, બી ચોટીલા ડુંગર, સી પાવાગઢ ડુંગર, ડી પાલીતાણા ડુંગર. સાચો જવાબ છે ઓપ્શન એ ગિરનાર ડુંગર. પાંચમો પ્રશ્ન, વાદળી ગુલાબ કયા દેશમાં જોવા મળે છે? એ ચીન, બી જર્મની, સી જાપાન, ડી અમેરિકા. સાચો જવાબ છે ઓપ્શન સી જાપાન. છઠ્ઠો પ્રશ્ન, ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે? એ મણિપુર, બી સિક્કિમ, સી ગોવા, ડી બિહાર. સાચો જવાબ છે ઓપ્શન સી ગોવા. સાતમો પ્રશ્ન, કયા રાજ્યમાં સૌથી વધુ વડાપાવ ખાવામાં આવે છે? એ મહારાષ્ટ્ર, બી ગોવા, સી ગુજરાત, ડી રાજસ્થાન. સાચો જવાબ છે ઓપ્શન એ મહારાષ્ટ્ર. આઠમો પ્રશ્ન, કયું પ્રાણી તેની જીભ બહાર કાઢી શકતું નથી? એ હાથી, બી ઘોડા, સી મગર, ડી જીરાફ. સાચો જવાબ છે ઓપ્શન સી મગર. નવમો પ્રશ્ન, મગજને તીક્ષ્ણ બનાવવા માટે રોજ સવારે શું ખાવું જોઈએ? એ ટામેટા, બી પાલક, સી દૂધ પીવું, ડી ઘી ગોળ ખાવો. સાચો જવાબ છે ઓપ્શન બી પાલક. દસમો પ્રશ્ન, કઈ ઉંમર પછી વ્યક્તિની ઉંમર નબળી પડવા લાગે છે? એ 40 વર્ષ, બી 60 વર્ષ, સી 80 વર્ષ, ડી 90 વર્ષ. સાચો જવાબ છે ઓપ્શન બી 60 વર્ષ. 11મો પ્રશ્ન, ભારતની સૌથી જૂની રમત કઈ છે? એ ક્રિકેટ, બી કબડ્ડી, સી કુસ્તી, સી હોકી. સાચો જવાબ છે ઓપ્શન સી કુસ્તી. 12મો પ્રશ્ન, કયા દેશના લોકો સાપનું ઝેર પીવે છે? એ વિયેતનામ, બી ચીન, સી ઇન્ડોનેશિયા,
ડી. ઉત્તર કોરિયા. સાચો જવાબ છે ઓપ્શન એ, વિયેતનામ.